જરા વિચારો, એક એવી ભયાનક પરમાણુ દુર્ઘટના સર્જાય છે જેનાથી બચવા માટે રાતોરાત 1,64,000 લોકો પોતાનું ઘર, પોતાની જમીન છોડીને જીવ બચાવવા ભાગે છે. બિલકુલ. ચારે બાજુ એકદમ અફરાતફરીનો માહોલ છે. પરંતુ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આખી દુર્ઘટનામાં મોટાભાગના લોકોનો જીવ રેડિયેશનથી નહીં પણ રેડિયેશનના અદૃશ્ય ડર અને એ અફરાતફરી ભરેલા સ્થળાંતરથી ગયો હતો. આ ખરેખર વિચારવા જેવી બાબત છે. સામાન્ય રીતે આપણે માની લઈએ છીએ કે આપણી અત્યાધુનિક સિસ્ટમ્સ, ખબર છે, આપણી એન્જિનિયરિંગ કમાલ આપણને દરેક આફતથી બચાવી લેશે. સાચી વાત છે. પરંતુ જ્યારે પ્રકૃતિનો એક મોટો ફટકો પડે છે ને, ત્યારે આપણી ગણતરીઓ કેવી રીતે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે તે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે. ચાલો આ બાબતને વિગતે સમજીએ. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે 11 માર્ચ 2011ના રોજ જાપાનમાં થયેલી ફુકુશીમા પરમાણુ દુર્ઘટના વિશે વાત કરવાના છીએ. હા, અને આ વિષય ખૂબ જ ગંભીર છે. લેખો છે, સ્વતંત્ર તપાસ પંચના રિપોર્ટ્સ છે અને વૈજ્ઞાનિક ડેટાનો પણ સમાવેશ થાય છે. આપણો ઉદ્દેશ્ય માત્ર એ જાણવાનો નથી કે તે દિવસે શું બન્યું હતું. બરાબર, પણ એ સમજવાનો છે કે ટેકનોલોજીની નિષ્ફળતા, માનવીય ભૂલો અને સિસ્ટમની અદૃશ્ય ખામીઓ ભેગા મળીને કેવી રીતે એક મહાવિનાશ સર્જી શકે છે. મતલબ આ માત્ર કોઈ કુદરતી આપત્તિની જ વાત નથી. બિલકુલ સાચું. આ ઘટનાને માત્ર એક ભૂકંપ કે સુનામીના પરિણામ તરીકે જોવી એ બહુ મોટી ભૂલ ગણાશે. આ ખરેખર એક જટિલ અભ્યાસ છે જે આપણને બતાવે છે કે કટોકટીના સમયે માહિતીનું સંચાલન કેવી રીતે ખોરવાય છે, જોખમનું યોગ્ય મૂલ્યાંકન ન કરવાથી શું થાય છે. હા, અને અંધાધૂંધી કેવી રીતે ફેલાય છે. બરાબર. અને કંટ્રોલ રૂમમાં જ્યારે બધું જ અંધારપટ થઈ જાય ત્યારે ઓપરેટરોની મનોસ્થિતિ કેટલી હદ સુધી કામ કરી શકે છે એ પણ જોવાનું છે. તો ચાલો ઘટનાક્રમ પર નજર કરીએ અને તે શુક્રવારની બપોરથી શરૂઆત કરીએ. 11 માર્ચ 2011 જાપાનના તોહોકુ વિસ્તારમાં 9.0ની તીવ્રતાનો અત્યંત ભયાનક ભૂકંપ આવે છે. એકદમ વિનાશક ભૂકંપ. હા, પૃથ્વી ધ્રુજી ઉઠે છે. અને અહીં નોંધવા જેવી બાબત એ છે કે શરૂઆતમાં બધું જ ધાર્યા મુજબ થયું. મતલબ પ્લાન્ટની સુરક્ષા સિસ્ટમે બરાબર કામ કર્યું. યુનિટ 1, 2 અને 3ના રિએક્ટર્સમાં કંટ્રોલ રોડ્સ આપમેળે જ અંદર ઉતરી ગયા અને ન્યુક્લિયર ફિશનની પ્રક્રિયા સુરક્ષિત રીતે બંધ થઈ ગઈ. એ વાત સાચી છે કે રિએક્ટર્સ બંધ થઈ ગયા, પણ જુઓ, લોકો મોટે ભાગે એ નથી સમજતા કે પરમાણુ રિએક્ટર એ કોઈ સામાન્ય સ્વિચ નથી. મતલબ કે તેને બંધ કરતાં જ બધું શાંત થઈ જાય એવું નથી હોતું. ફિશન પ્રક્રિયા બંધ થયા પછી પણ અંદર રહેલું પરમાણુ ઈંધણ ભયંકર પ્રમાણમાં ડીકે હીટ ઉત્પન્ન કરતું હોય છે. ઓહ, એટલે એ ગરમ જ રહે છે. હા, બહુ જ ગરમ. તેને સતત ઠંડુ પાડવા માટે પાણીના પમ્પિંગની સખત જરૂર હોય છે. અને આ જ કારણસર ભૂકંપ એ મુખ્ય સમસ્યા નહોતી. અસલી સંકટ તો ભૂકંપ આવ્યાના બરાબર 50 મિનિટ પછી આવ્યું. બાપરે! હા, એ 50 મિનિટનો સમયગાળો. 50 મિનિટ પછી આવેલી 13 થી 14 મીટર ઊંચી સુનામી. અકલ્પનીય મોજા. એ રાક્ષસી મોજા સમુદ્રની 10 મીટરની દિવાલને સહેલાઈથી ઓળંગી ગયા. અને ખરેખર મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે આ પાણી સમુદ્રની દિવાલ કૂદીને 7 થી 8 મીટર નીચે ભોયરામાં રહેલા ઇમરજન્સી ડીઝલ જનરેટર્સમાં ઘૂસી ગયું. બરાબર. જે જનરેટર્સ એ જ પંપ ચલાવવાના હતા જે ઇંધણને ઠંડુ રાખે. એક્ઝેક્ટલી. પણ પાણી ભરાવાને કારણે આખા પ્લાન્ટમાં સંપૂર્ણ સ્ટેશન બ્લેકઆઉટ થઈ ગયો. માત્ર યુનિટ 6નું એક એર કુલ્ડ જનરેટર જે થોડું ઊંચાઈ પર હતું તે જ માંડ બચી શક્યું હતું. અને આ સ્ટેશન બ્લેકઆઉટની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કંટ્રોલ રૂમમાં સંપૂર્ણ અંધારું છવાઈ ગયું હતું. કોઈ જ લાઇટ નહીં. કોઈ જ નહીં. મશીનોના ડાયલ અને ગેજ વાંચવા માટે ઓપરેટરો પાસે કોઈ પાવર નહોતો. તેઓએ, ખબર છે, કારની બેટરીઓ લાવીને કંટ્રોલ પેનલ સાથે જોડવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. અરે ભગવાન, કારની બેટરીઓ? હા, માત્ર એ જાણવા માટે કે રિએક્ટરની અંદર પાણીનું સ્તર કેટલું છે. એટલે કે આ તો એવું થયું ને કે હાઈવે પર તમારી કાર 120ની સ્પીડે દોડતી હોય અને અચાનક એન્જિન ફેલ થઈ જાય. બરાબર. હવે એન્જિન સખત ગરમ હોય, એને ફાટતું બચાવવા માટે કુલિંગ સિસ્ટમ ચાલુ કરવી જ પડે. પણ એ જ વખતે તમારી કારની બેટરી પણ સાવ ડેડ થઈ જાય. હા.
તમારી પાસે કોઈ વિકલ્પ જ ન બચે. એકદમ સચોટ ઉદાહરણ છે આ. અને બેટરી વગર તમે એ પણ ન જોઈ શકો કે એન્જિન કેટલું ગરમ થઈ રહ્યું છે. ફુકુશીમામાં બરાબર આવું જ થયું. પાવર ન હોવાથી પાણીનું પમ્પિંગ અટકી ગયું. અને પાણી વગર તો હા, રિએક્ટરની અંદરનું પાણી ઉકળવા લાગ્યું અને વરાળ બનીને ઉડી ગયું, જેના કારણે ઈંધણના સળિયા ખુલ્લા થઈ ગયા. જે ખૂબ જ ખતરનાક છે. બિલકુલ. અને જ્યારે તાપમાન 1200 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે ત્યારે એક ભયાનક રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. શું થાય છે તેમાં? ઈંધણના સળિયાના આવરણમાં વપરાતું ઝિર્કોનિયમ એટલે કે ઝિર્ક્લોય નામનું ધાતુ વરાળમાંથી ઓક્સિજનને ખેંચી લે છે અને પરિણામે ત્યાં શુદ્ધ હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થવા લાગે છે. અને આ હાઇડ્રોજન ગેસ અત્યંત વિસ્ફોટક હોય છે, ખરું ને? ખૂબ જ વિસ્ફોટક. આના જ કારણે યુનિટ 1, 3 અને 4માં ભયાનક હાઇડ્રોજન વિસ્ફોટ થયા. પણ એક મિનિટ, આ રિપોર્ટ્સ વાંચતા મને એક બહુ મોટો પ્રશ્ન થયો હતો. શું? યુનિટ 4 તો મેન્ટેનન્સ માટે પહેલેથી જ બંધ હતું. તેમાં કોઈ ઈંધણ પ્રક્રિયા ચાલુ નહોતી. તો પછી ત્યાં વિસ્ફોટ કેવી રીતે અને શા માટે થયો? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે યુનિટ 4 ભલે બંધ હતું, પણ તે યુનિટ 3 સાથે એક સામાન્ય એક્ઝોસ્ટ પાઇપલાઇન દ્વારા જોડાયેલું હતું. ઓ, બંને વચ્ચે કનેક્શન હતું. હા, જ્યારે ઓપરેટરોએ યુનિટ 3નું દબાણ ઘટાડવા માટે ગેસને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે એ હાઇડ્રોજન ગેસ પાઇપલાઇન મારફતે પાછો ફરીને બંધ પડેલા યુનિટ 4માં પ્રવેશી ગયો. બાપરે! અને ત્યાં એક નાનકડા તણખાને કારણે ભયંકર વિસ્ફોટ થયો, જેણે આખા માળખાને નુકસાન પહોંચાડ્યું. આ તો માન્યામાં નથી આવતું. આ દર્શાવે છે કે કેવી રીતે અત્યાધુનિક સુરક્ષા પ્રણાલીઓ માત્ર એક નાની ડિઝાઇન ખામીને કારણે નિષ્ફળ જઈ શકે છે. આ ખરેખર ચોંકાવનારું છે. પણ મને હજુ એ નથી સમજાતું કે આવા ક્રિટિકલ ઇમરજન્સી જનરેટર્સને ભોયરામાં કેમ રાખવામાં આવ્યા હતા. એન્જિનિયરોએ આવું વિચાર્યું જ કેમ? તેની પાછળનું કારણ એ હતું કે જાપાનમાં સુનામી કરતાં પણ વધુ વારંવાર ટાઇફૂન એટલે કે વાવાઝોડા આવતા હોય છે. હા, જાપાનમાં વાવાઝોડા બહુ સામાન્ય છે. બરાબર. એન્જિનિયરોએ વિચાર્યું કે જો જનરેટર્સને બહાર ખુલ્લામાં કે ઊંચાઈ પર રાખીશું તો વાવાઝોડાને કારણે તેને નુકસાન થઈ શકે છે. તર્ક તો છે આમાં. બીજું, તેઓ દરિયાના પાણીના પંપની નજીક રહે તે માટે પણ તેમને ભોયરામાં રાખવા વ્યવહારુ લાગ્યા હતા. તેમની ગણતરી એવી હતી કે સુનામીના મોજા ક્યારે 5 કે 6 મીટરથી ઊંચા નહીં આવે. અને આ જ બાબત આપણને વધુ ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે. આ ઘટના માટે માત્ર કુદરતને અથવા ખોટી ગણતરીને દોષ આપવો જરાય યોગ્ય નથી. હા, બિલકુલ. કારણ કે આ કોઈ એવી આફત નથી જેની આગાહી જ ન થઈ શકે. રિપોર્ટ્સ તો સ્પષ્ટપણે બતાવે છે કે 2002 અને છેક 2008માં થયેલા આંતરિક અભ્યાસોમાં જ 15.7 મીટર ઊંચી સુનામી આવવાની સ્પષ્ટ આગાહી કરવામાં આવી હતી. હા, ડેટા તેમની પાસે હતો જ. તો પછી પ્લાન્ટ ચલાવતી કંપની ટેપકો એ કોઈ પગલાં કેમ ન લીધા? તેમણે દિવાલ કેમ ન ઊંચી કરી? આની પાછળ સીધું આર્થિક અને સામાજિક કારણ હતું. ટેપકોના પોતાના શબ્દો મુજબ તેઓ પરમાણુ પ્લાન્ટની સુરક્ષા વિશે લોકોમાં ભય ઊભો કરવા માંગતા નહોતા. ભય? દિવાલ ઊંચી કરવાથી ભય કેવો? જુઓ, જો તેઓ અચાનક દિવાલો ઊંચી કરવા લાગે તો સ્થાનિક લોકોને લાગે કે પ્લાન્ટ અસુરક્ષિત છે. અને બીજું મોટું કારણ હતું ખર્ચ. અચ્છા, પૈસા બચાવવા હતા. હા, લાખો ડોલરનો ખર્ચ બચાવવા માટે તેમણે આ રિપોર્ટ્સને દબાવી દીધા અને વધુ અભ્યાસના બહાને સમય પસાર કર્યો. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. જાપાનના સ્વતંત્ર તપાસ પંચે પોતાના સત્તાવાર રિપોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આ કોઈ કુદરતી આપત્તિ નહોતી, પરંતુ સંપૂર્ણપણે માનવ સર્જિત આપત્તિ હતી. બિલકુલ. અને તેમણે આ નિષ્ફળતા માટે સીધી રીતે જાપાનીઝ સંસ્કૃતિની કેટલીક બાબતોને જવાબદાર ઠેરવી હતી. એક મિનિટ. તમે કહો છો કે પરમાણુ પ્લાન્ટ જેવી ક્રિટિકલ વસ્તુની નિષ્ફળતા પાછળ જાપાની સંસ્કૃતિ જવાબદાર હતી? આ તો થોડું વિચિત્ર લાગે છે. ટેકનોલોજીકલ ફેલિયર સાથે સંસ્કૃતિને શું લેવા દેવા? લેવા દેવા છે, અને બહુ મોટો લેવા દેવા છે. તપાસ પંચના મતે જાપાનીઝ સમાજમાં વડીલો કે ઉચ્ચ અધિકારીઓના આદેશને આધીન રહેવાની, તેમને પ્રશ્નો ન પૂછવાની અને સમૂહ સાથે સંમત થવાની એક ઊંડી માનસિકતા છે. ઓહ, એટલે કોઈ સવાલ ન ઉઠાવી શકે. હા, કંટ્રોલ રૂમમાં જ્યારે કટોકટી સર્જાઈ ત્યારે નીચેના સ્તરના ઓપરેટરો ઉપરી અધિકારીઓની સૂચનાની રાહ જોતા રહ્યા. અને ઉપરી અધિકારીઓ મેનેજમેન્ટની રાહ જોતા હશે. એક્ઝેક્ટલી.
ઉપરી અધિકારીઓ મેનેજમેન્ટની મંજૂરીની રાહ જોતા રહ્યા, સમયસર નિર્ણયો ન લઈ શક્યા. અને બીજી તરફ અમાકુદારી નામની એક ખૂબ જ વિવાદાસ્પદ પ્રથા હતી ત્યાં. અમાકુદારી, આનો અર્થ સ્વર્ગથી અવતરણ એવો કંઈક થાય છે ને? હા, ડિસેન્ટ ફ્રોમ હેવન. આ પ્રથામાં સરકારી નિયમનકારો, એટલે કે જે સરકારી અધિકારીઓએ પરમાણુ કંપનીઓ પર નિયંત્રણ રાખવાનું હોય, તેમના સુરક્ષા ધોરણો ચકાસવાના હોય, તેઓ પોતાની નિવૃત્તિ પછી એ જ કંપનીઓમાં, જેમ કે ટેપકોમાં, ઊંચા પગારની નોકરીઓ મેળવતા હતા. ઓહ, એટલે કે જે ચોકીદાર છે તેને ખબર છે કે નિવૃત્તિ પછી તેને ચોરના જ ઘરમાં નોકરી કરવાની છે, તો પછી એ ચોકીદાર કડક ચેકિંગ કેવી રીતે કરશે? આ તો ખુલ્લો હિતોનો ટકરાવ થયો. બરાબર સમજ્યા તમે. જો કોઈ સરકારી અધિકારી ટેપકોને 15 મીટરની દિવાલ બનાવવાનો કડક આદેશ આપે તો સ્વાભાવિક છે કે કંપની નારાજ થાય અને નિવૃત્તિ પછી તેને સારી નોકરી ના આપે. બિલકુલ. આ ભાઈ ભતીજાવાદ અને મિલીભગતને કારણે સુરક્ષાના કડક નિયમો ક્યારેય લાગુ જ ન થઈ શક્યા. રિપોર્ટ્સ ફાઇલોમાં જ દબાઈ રહ્યા. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શું આપણી આધુનિક સિસ્ટમ્સ ખરેખર કુદરતી આફતોથી સુરક્ષિત છે, કે પછી આવી સિસ્ટમિક ખામીઓ, ભ્રષ્ટાચાર અને માનવીય ઘમંડ તેને અંદરથી જ ખોખલી કરી રહ્યા છે? અને કમનસીબી એ છે કે આ સિસ્ટમની ખામીઓની સૌથી મોટી કિંમત કોઈ કંપનીના સીઈઓ કે સરકારી અધિકારીઓએ નથી ચૂકવી. સાચી વાત છે. પણ સામાન્ય માણસોએ ચૂકવી છે. આ જ મુદ્દા પર હું આવવા માંગતી હતી. દુર્ઘટના પછી જે સ્થળાંતર થયું એ ઘટનાક્રમ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવો છે. આપણે શરૂઆતમાં વાત કરી કે ડરે કેવી રીતે લોકોનો જીવ લીધો. તો જુઓ, સંયુક્ત રાષ્ટ્રની કમિટીના વિસ્તૃત રિપોર્ટમાં એક હકીકત નોંધાય છે. દુર્ઘટના પછી લગભગ 1,64,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પણ રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે કિરણોત્સર્ગ એટલે કે રેડિયેશનના સીધા સંપર્કથી ફુકુશીમાના રહેવાસીઓમાં કોઈ જ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળી નથી. આ બહુ મોટો ડેટા છે. હા, માત્ર એક કામદારનું કેન્સરથી મૃત્યુ નોંધાયું છે, અને એ પણ ઘટનાના 4 વર્ષ પછી. જેના પર કેટલાક નિષ્ણાતોનો એવો પણ મત છે કે આ કેન્સર માત્ર રેડિયેશનના કારણે જ હતું, તે ચોક્કસપણે સાબિત કરવું અત્યંત મુશ્કેલ છે. આ જ તો સૌથી મોટો વિરોધાભાસ છે અહીં. રેડિયેશનથી લોકો ન મર્યા, પણ જે અસ્તવ્યસ્ત સ્થળાંતરની પ્રક્રિયા થઈ તેનું નુકસાન જુઓ. બહુ ભયાનક હતું તે. સ્થળાંતર એટલું ઉતાવળું અને અયોજનબદ્ધ હતું કે તબીબી સારવારના અભાવ અને સખત ઠંડીને કારણે 51 લોકોના મોત તો માત્ર એ જ દિવસોમાં થઈ ગયા. હે, 51 લોકો માત્ર ઠંડી અને સારવારના અભાવે? હા, કલ્પના કરો કે હોસ્પિટલના પથારીવશ દર્દીઓને, વૃદ્ધોને માઇનસ તાપમાનમાં કોઈ પણ યોગ્ય લાઈફ સપોર્ટ સિસ્ટમ વગર બસોમાં ભરીને અજાણી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા. તો આ બધાનો અર્થ શું છે? તમે કહો છો કે રેડિયેશનના ખતરા કરતાં તેના વિશેની ખોટી માહિતી અને ડરે લોકોને વધુ નુકસાન પહોંચાડ્યો? 100%. તો પછી એ વિસ્તારના લોકોનું સરેરાશ આયુષ્ય 65 વર્ષથી ઘટીને સીધો 58 વર્ષ કેવી રીતે થઈ ગયું? 7 વર્ષનો ઘટાડો એ કોઈ નાની બાબત નથી. ડેટા અને મનોવૈજ્ઞાનિક અભ્યાસો ચોક્કસપણે એ જ દર્શાવે છે કે આ 7 વર્ષના ઘટાડા પાછળનું કારણ રેડિયેશન નહીં, પણ રેડિયોફોબિયા એટલે કે કિરણોત્સર્ગનો સતત અને અદૃશ્ય ડર હતો. લોકો સતત ડરમાં જીવતા હતા. હા, અને સરકારના આદેશો પણ કેવા અસ્પષ્ટ હતા તે જુઓ. પહેલા તેમણે કહ્યું કે 2 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરો. થોડા કલાકો પછી કહ્યું 7 કિલોમીટર, અને પછી અચાનક 20 કિલોમીટરનો બફર ઝોન જાહેર કરી દીધો. આદેશોમાં કોઈ સ્પષ્ટતા નહોતી. લોકો પત્તાની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકાતા રહ્યા. આ તો માનસિક ત્રાસ કહેવાય. કેટલાક લોકોને તો 6 વખત એક કેમ્પમાંથી બીજા કેમ્પમાં સ્થળાંતર કરવું પડ્યું. આ સતત અનિશ્ચિતતા કોઈને પણ તોડી નાખે. લોકોએ પોતાની આખી જિંદગીની કમાણી, પોતાનું ઘર છોડી દીધું, પરિવારો વિખેરાઈ ગયા. અને તેની મનોવૈજ્ઞાનિક અસર ભયાનક હતી. લોકો ડિપ્રેશનનો શિકાર બન્યા. તેમને લાગતું હતું કે તેમના શરીરમાં રેડિયેશન ઘૂસી ગયું છે અને તેઓ ક્યારેય સ્વસ્થ નહીં થઈ શકે. જે હકીકતમાં ખોટું હતું. હા, આ તણાવને દૂર કરવા દારૂ અને ધૂમ્રપાનનું વ્યસન વધ્યું. સામાજિક તણાવ વધ્યો. ટૂંકમાં કિરણોત્સર્ગે નહીં, પણ ડર અને વિસ્થાપન એ તેમનો જીવ લીધો. જ્યારે સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે ને, હા, અને લોકોને સાચી માહિતી નથી મળતી, ત્યારે ડર હકીકત કરતાં વધુ ઘાતક બની જાય છે.
અને આ અદૃશ્ય ડર માત્ર જાપાન પૂરતો સીમિત ન રહ્યો. જ્યારે ડર વૈજ્ઞાનિક હકીકતો કરતાં મોટો બની જાય ત્યારે શું થાય તે આજે આપણે દૂષિત પાણીના વિવાદમાં પણ જોઈ રહ્યા છીએ. ઓહ, એ તો હજુ પણ ચાલી રહ્યો છે. હા, આ જ ઘટનાનો એક એવો હિસ્સો જે આજે પણ આટલા વર્ષો પછી પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો કરી રહ્યો છે. દૂષિત પાણીના નિકાલનો મુદ્દો? જો રિએક્ટર્સને ઠંડા રાખવા માટે લાખો ટન પાણીનો ઉપયોગ થયો હતો. વર્ષોથી આ પાણીમાં રેડિયો એક્ટિવ તત્વો ભળેલા હતા. હજારો ટાંકીઓ ભરેલી છે. બરાબર. હવે જાપાન પાસે આ પાણીને શુદ્ધ કરવાની અત્યાધુનિક ફિલ્ટરેશન સિસ્ટમ છે જે મોટાભાગના ખતરનાક તત્વો દૂર કરે છે. હા, મેં વાંચ્યું છે એના વિશે. પણ મુશ્કેલી એ છે કે તેમાંથી ટ્રિટિયમ નામનું તત્વ અલગ કરી શકાતું નથી. આ જ મને હંમેશા પ્રશ્ન થતો. જો આપણી પાસે આટલી અદ્યતન ટેકનોલોજી છે તો આ એક ટ્રિટિયમને કેમ ફિલ્ટર નથી કરી શકાતું? એવું તો શું છે આ તત્વમાં? એનું વૈજ્ઞાનિક કારણ બહુ રસપ્રદ છે. ટ્રિટિયમ એ હકીકતમાં હાઇડ્રોજનનું જ એક રેડિયો એક્ટિવ સ્વરૂપ છે, એટલે કે આઇસોટોપ છે. ઓકે. હવે પાણી શેનું બનેલું છે? H2O, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન. હા. જ્યારે ટ્રિટિયમ પાણીમાં ભળે છે ત્યારે તે પાણીના અણુમાં રહેલા સામાન્ય હાઇડ્રોજનની જગ્યા લઈ લે છે, એટલે કે તે પોતે જ પાણીનો અણુ બની જાય છે. અરે, હવે તમે જ વિચારો, તમે ગળણીથી કચરો ગાળી શકો પણ પાણીમાંથી પાણીને કેવી રીતે ગાળી શકો? તે રાસાયણિક રીતે અશક્ય છે. ઓહ, એટલે કે તેને ભૌતિક રીતે અલગ કરવું શક્ય જ નથી. બિલકુલ નહીં. અને હવે વર્ષો સુધી તેને હજારો મોટી ટાંકીઓમાં જમા કર્યા પછી જગ્યાના અભાવે આ ઉપચારિત પાણી ને પ્રશાંત મહાસાગરમાં ધીમે ધીમે છોડવામાં આવી રહ્યું છે. હા, અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. કેવો વિરોધાભાસ? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે IAEA અને દુનિયાભરના ઘણા વૈજ્ઞાનિકો ડેટાના આધારે સ્પષ્ટ કહે છે કે આ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેઓ શ્યોર છે આ બાબતે? હા, તેમના મતે પાણીને એટલું બધું પાતળું કરવામાં આવ્યું છે કે તેમાંથી નીકળતું રેડિયેશન આપણે રોજબરોજ કેળા ખાવાથી કે ફ્લાઇટમાં મુસાફરી કરવાથી અનુભવતા કુદરતી રેડિયેશન કરતાં પણ ઓછું હશે. અરે વાહ, આ તો બહુ સામાન્ય કહેવાય. છતાં પાડોશી દેશો જેમ કે ચીન અને દક્ષિણ કોરિયા તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ચીને તો જાપાનથી આવતા સીફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ પણ મૂકી દીધો છે. હા, મેં સમાચારમાં જોયું હતું. અને સ્થાનિક માછીમારો પણ ડરેલા છે કે કોઈ તેમની માછલી નહીં ખરીદે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વૈજ્ઞાનિક તથ્યો અને લોકોની ધારણા વચ્ચે કેટલી મોટી ખાઈ છે. અને આ માત્ર એક પાણીના નિકાલ પૂરતું સીમિત નથી. ફુકુશીમાની ઘટનાએ આખી દુનિયાની ઉર્જા નીતિમાં ભૂકંપ લાવી દીધો. સાચી વાત છે. દુર્ઘટના પછી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ. હા, જર્મનીનું જ ઉદાહરણ લઈએ. બરાબર. યુરોપમાં, ખાસ કરીને જર્મનીમાં, લોકોનો ડર એટલો હાવી થઈ ગયો કે સરકારે જનતાના દબાણમાં આવીને પોતાના તમામ પરમાણુ પ્લાન્ટ્સ તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય લઈ લીધો. અને ખુદ જાપાને પણ પોતાના 50 જેટલા પરમાણુ રિએક્ટર્સ બંધ કરી દીધા હતા. હા, પણ આનાથી ફાયદો થવાને બદલે નુકસાન વધુ થયું. જાપાનને પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે અશ્મિભૂત ઇંધણ એટલે કે કોલસો અને ગેસની આયાત વધારવી પડી, જેનાથી કાર્બન ઉત્સર્જનમાં મોટો વધારો થયો. બિલકુલ. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે પરમાણુ ઉર્જાને એક સ્વચ્છ વિકલ્પ માનવામાં આવતો હતો, પણ હવે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. જ્યારે બીજી તરફ આપણે જોઈએ છીએ કે ચીન અને ભારત જેવા દેશો જેમને ભવિષ્યમાં મોટા પાયે ઉર્જાની જરૂર છે, તેઓ ડરવાને બદલે આ ઘટનામાંથી બોધપાઠ લઈ રહ્યા છે. હા, તેઓ ડર્યા નથી. તેઓ નવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, ઇમરજન્સી જનરેટર્સ જમીનથી ઊંચે રાખી રહ્યા છે અને પરમાણુ ઉર્જાનો વ્યાપ સતત વધારી રહ્યા છે. આર્થિક રીતે પણ આ દુર્ઘટના બહુ મોટો પાઠ છે, ખબર છે? કેવી રીતે? માત્ર એક ડિઝાઇન ભૂલ અને અગાઉની ચેતવણીઓની અવગણનાની કિંમત કેટલી હોઈ શકે તેનો અંદાજ લગાવો. કેટલી હશે? જાપાન સરકારના અંદાજ મુજબ આખી સફાઈ પ્રક્રિયા, પીડિતોને વળતર અને પ્લાન્ટને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે એટલે કે ડીકમિશન કરવા માટે આશરે 20 ટ્રિલિયન યેન એટલે કે લગભગ $180 બિલિયન ખર્ચ થવાની ધારણા છે. બાપરે, $180 બિલિયન? હા, આ રકમ કોઈ પણ નાના દેશની આખી અર્થવ્યવસ્થા જેટલી છે. આ તો ખરેખર અકલ્પનીય આંકડો છે. તો આ બધી વિસ્તૃત ચર્ચાને આપણે સમેટી લઈએ.
ફુકુશીમાની આ ઘટના માત્ર 9.0ની તીવ્રતાના ભૂકંપ કે 14 મીટર ઊંચી સુનામીની વાર્તા નથી. બિલકુલ નથી. આ કુદરતની ભયંકર તાકાત સામે માનવીય ઘમંડની વાર્તા છે. આ એક એવી વાર્તા છે જે દર્શાવે છે કે જ્યારે જોખમનું મૂલ્યાંકન કરવામાં આર્થિક હિતો વચ્ચે આવે છે, હા, જ્યારે સંચાર વ્યવસ્થા ખોરવાય છે અને જ્યારે અદૃશ્ય ડર લોકોના મન પર કાબૂ મેળવી લે છે, ત્યારે કેવી કરુણતા સર્જાય છે. સાચું જ્ઞાન, પારદર્શિતા અને ભૂલોમાંથી ખરેખર શીખવાની વૃત્તિ જ આપણને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવામાં મદદ કરી શકે છે. ખૂબ જ સરસ રીતે તમે સારાંશ આપ્યો. આજના આપણા આ વિશ્લેષણના અંતે હું શ્રોતાઓ સમક્ષ એક ઊંડો અને વિચારપ્રરક પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ, જણાવો. આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણું જીવન, આપણી અર્થવ્યવસ્થા, આપણો ડેટા અને આપણો સમગ્ર સમાજ અત્યંત જટિલ ટેકનોલોજી, પાવર ગ્રીડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી સિસ્ટમ્સ પર નિર્ભર છે. સંપૂર્ણપણે નિર્ભર છે. ફુકુશીમાએ આપણને એક કડવો પાઠ શીખવ્યો કે આપણે હંમેશા માત્ર અપેક્ષિત જોખમો માટે જ તૈયારી કરીએ છીએ. જે વસ્તુ ભૂતકાળમાં બની છે તેના આધારે જ આપણે દિવાલો ચણીએ છીએ. આપણે હંમેશા પાછલા યુદ્ધના આધારે જ નવા શસ્ત્રો બનાવીએ છીએ. એના જેવું છે આ. બિલકુલ એવું જ. તો વિચારવા જેવી બાબત એ છે કે શું આપણે એવી સિસ્ટમ અને એવી માનસિકતા વિકસાવી શકીએ જે માત્ર આપણી ધારણાઓ કે જૂના રિપોર્ટ્સ પૂરતી સીમિત ન હોય? આ બહુ મોટો સવાલ છે. હા. શું આપણે એવી વ્યવસ્થા ઊભી કરી શકીએ જે ક્યારેય ન વિચારી હોય તેવી અકલ્પનીય આફતોનો સામનો કરવા માટે પણ સક્ષમ હોય? અને સૌથી અગત્યનું, જ્યારે આપણી અત્યાધુનિક સિસ્ટમ્સ નિષ્ફળ જાય ત્યારે શું આપણો સમાજ ડર અને અફવાઓનો શિકાર બન્યા વિના હકીકતોના આધારે જ તેનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર છે ખરો? આ પ્રશ્ન સાથે આપણે સૌએ વિચારવું રહ્યું. ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.